નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એકેડેમી પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારે ગઈકાલે વિધાનસભામાં ધ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 માં સુધારો કર્યો છે. તેમાં 2 થી 3 વસ્તુઓ નવી એડ કરેલી છે. આ બાબતો કઈ કઈ છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સુધારો થયો તે પહેલાની સ્થિતિ શું હતી? જો કોઈ વ્યક્તિ જુગારધામો ચલાવતા હોય, જુગાર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોય અથવા તો વારંવાર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલી હોય, આવા હેબિચ્યુઅલ ઓફેન્ડરો માટે જ પાસા અધિનિયમ લાગુ થતો. પરંતુ હવે પરિસ્થિતિ ચેન્જ થઈ ગઈ છે. જે નવો સુધારો છે એમાં ઘણી બધી જોગવાઈઓ એડ કરેલી છે. જો કોઈ વ્યક્તિ જુગાર પ્રવૃત્તિ સાથે પકડાય તો તેમને પણ પાસા લાગુ થશે. બીજું, જમીનનો કબજો લેવો, ધાક ધમકી આપવી, પૈસા પડાવી લેવા, ઊંચા વ્યાજ દરે આપી અને પઠાણી ઉઘરાણી કરવી, આવા વગેરે કૃત્યોમાં પણ પાસા લાગુ થશે. ત્રીજું, આઈપીસી 1860 અને પોક્સો અધિનિયમ અંતર્ગત આવતા મહિલા અને બાળકોના જાતીય શોષણ સાથે સંકળાયેલી બાબતોમાં પણ સંડોવાયેલા લોકોને પાસા અંતર્ગત સજા કરવામાં આવશે. જાતીય શોષણમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે પોર્નોગ્રાફી, હ્યુમન ટ્રાફિકિંગ, આ વગેરે બાબતોનો હવે પાસા અંતર્ગત સજા થશે. ઉપરાંત બીજા કયા સુધારા થયા છે? તો કે આઈપીસી 1860, ઇન્ડિયન પિનલ કોડ 1860 અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ જેમ કે હથિયાર સપ્લાય કરવી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી, ખાનગી કે સરકારી જમીન હડપી લેવી, ડ્રગ અપરાધીઓ, ડ્રગ પેડલર્સ, બુટલેગર્સ, જુગારીયાઓ, વૈશ્યાવૃત્તિમાં સામેલ વ્યક્તિઓ, ગાયના કતલખાના ચલાવનારા વ્યક્તિઓ, આ વગેરે ગુનેગારો ઉપર પાસા અધિનિયમ લાગુ થશે. નવો સુધારો એ પણ કરેલો છે કે સાયબર ગુનાઓને હવે પાસા અંતર્ગત લઈ લેવામાં આવેલા છે. એટલે કે જે પણ કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડ કરે, પછી ક્રેડિટ કાર્ડ ફ્રોડ હોય, ડેબિટ કાર્ડ ફ્રોડ હોય કે સાયબર બુલિંગ હોય, સાયબર સ્પેમિંગ હોય, આ વગેરે ક્ષેત્રે જે ગુના નોંધાય છે કે અત્યાર સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અંતર્ગત એમની સજાની પ્રાવધાન હતા. પરંતુ હવે આવા સાયબર ગુનાઓને નાથવા માટે પાસા અધિનિયમ પણ લાગુ કરવામાં આવેલો છે. એટલે કે સાયબર ગુનાઓ હવે પાસા અંતર્ગત આવશે. હવે પાસા અંતર્ગત અટકાયત કરવાની સત્તા કઈ કઈ ઓથોરિટી પાસે છે તેની પણ આપણને માહિતી હોવી જોઈએ. જ્યાં પણ પોલીસ કમિશનરેટ સિસ્ટમ છે ત્યાં પાસા અંતર્ગત અટકાયત કરવાની સત્તા પોલીસ કમિશનર પાસે રહેલી છે. કોની પાસે? કમિશનર ઓફ પોલીસ. હવે પોલીસ કમિશનરેટ સિસ્ટમ એટલે શું? પોલીસ કમિશનર સિસ્ટમમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની સત્તા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે નથી હોતી, પરંતુ કમિશનર ઓફ પોલીસ પાસે હોય છે. હવે જ્યાં પોલીસ કમિશનર સિસ્ટમ નથી ત્યાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે અટકાયત કરવાની સત્તા રહેલી છે. આ ઉપરાંત હેબિચ્યુઅલ ઓફેન્ડર હશે એને 1 વર્ષ માટે અટકાયત કરી શકશે. આ અટકાયત કોણ કરી શકે? કમિશનર ઓફ પોલીસ પણ કરી શકે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ કરી શકે. પરંતુ હવે જે નવો અધિનિયમ છે એમાં એક ઓર અધિકારીને સત્તા આપવામાં આવેલી છે. એટલે કે આઈજીપી સ્તરના જે અધિકારીઓ છે એ પાસા અંતર્ગત સત્તા મળશે. આઈજીપી સ્તરના અધિકારીને પણ પાસા અંતર્ગત અટકાયત કરવાની સત્તા આપવામાં આવી છે. હવે પાસા અંતર્ગત અટકાયત કરવાની પ્રક્રિયાઓ કઈ રીતના છે તો એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો પહેલું છે કે અહીં હેબિચ્યુઅલ ઓફેન્ડર લખેલું છે. અહીંયા કોઈ પણ ઓફેન્ડર હોઈ શકે. ધારો કે જુગાર પ્રવૃત્તિમાં પકડાયેલો કોઈ વ્યક્તિ છે તો એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ 1 વર્ષ માટે અટકાયત કરશે. અટકાયત કર્યાના 3 અઠવાડિયામાં 3 વીક્સમાં પાસા એડવાઇઝરી બોર્ડને અટકાયત કર્યાની જાણ કરવાની હોય છે. હવે જ્યારે પાસા એડવાઇઝરી બોર્ડને જાણ કરવામાં આવશે તો તેમાં નિવૃત્ત હાઈકોર્ટના જજ એઝ અ ચેરમેન હશે તે નક્કી કરશે કે અટકાયત યોગ્ય છે કે નહીં. હવે આ જે અટકાયત યોગ્ય હશે તો તે સરકારને જાણ કરશે અને સરકાર એમને વિરુદ્ધ પ્રક્રિયા શરૂ કરશે. જો યોગ્ય નહીં હોય તો અટકાયત કરેલ વ્યક્તિને છોડી દેવામાં આવશે. તો આ હતી અટકાયત કરવાની પ્રક્રિયા. હવે મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે? તો કે ખાસ કરીને ભાષાના પેપરમાં પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે આવો તમને પ્રશ્ન પૂછી શકે: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા અસામાજિક તત્વો અટકાયત અધિનિયમની જોગવાઈ અને તેની સમાજ પર થનારી અસરોનું ચર્ચાપત્ર લખો. તમને આવા પ્રકારના પ્રશ્નો ભાષામાં પણ પૂછી શકે. બીજો એક ક્વેશ્ચન આ રીતનો બને કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ અસામાજિક તત્વો અટકાયત અધિનિયમની જોગવાઈઓ વર્ણવતું જાહેર નિવેદન લખો. તો આ પ્રકારના ક્વેશ્ચન ભાષાના પેપરમાં પૂછાવાની સંભાવના છે. અસામાજિક તત્વ અટકાયત અધિનિયમનો આપણે નવી જોગવાઈ જોઈ, સત્તા કઈ ઓથોરિટી પાસે છે તેનો પણ અભ્યાસ કર્યો. આ ઉપરાંત અટકાયત કરવાની પ્રક્રિયા કઈ રીતની છે તેનો પણ અભ્યાસ કર્યો અને
અને મુખ્ય પરીક્ષામાં આ પ્રકારની સંભાવનાઓ રહેલી છે. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોનું મટીરિયલ ટેલિગ્રામ ચેનલ ધર્મા એકેડેમી પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે ઇન્સ્ટાગ્રામ પેજ પણ લાઈક કરી શકો છો. ફેસબુક એકાઉન્ટમાં પણ તમે રિક્વેસ્ટ મોકલી અને ફેસબુક પેજને પણ લાઈક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.